આજનો પ્રેરણા સંદેશ ભાગ 67। ભારતના મહાન રાજા સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ બાદ હિંસા છોડીને અહિંસાના માર્ગે વળી ગયા હતા। ગૌતમ બુદ્ધના શિષ્ય બનીને સત્તાનો મદ છોડી નમ્રતા ધારણ કરી હતી। તેઓ રસ્તે આવતા જતા કોઈ પણ બુદ્ધના સાધુઓને જુએ તો ઊભા રહી બે હાથ જોડી માથું નમાવતા। એકવાર તેઓ પોતાના સિપાહીઓ સાથે મહેલ તરફ જઈ રહ્યા હતા। તે સમયે ત્યાંથી એક સાધુ પસાર થયા। રોજના ક્રમ પ્રમાણે સમ્રાટ અશોકે માથું નમાવ્યું। આ જોઈ એક સિપાહીએ રાજાને સલાહ આપી કે આપ તો મોટા રાજા છો, આમ બધા સાધુઓ આગળ માથું નમાવવો એ તમારા માટે સારું નહીં। રાજાએ કોઈ જવાબ ન આપ્યો। મહેલમાં જઈને પેલા સિપાહીને બોલાવી 3 થાળીઓ આપી। એ 3 થાળીમાંથી એક થાળીમાં સિંહની ખોપડી, બીજી થાળીમાં હરણની ખોપડી અને ત્રીજી થાળીમાં માણસની ખોપડી હતી। રાજાએ સિપાહીને કહ્યું, જાઓ 100 દોકડામાં આ 3 ખોપડીઓ બજારમાં વેચી આવો। સિપાહી બજારમાં ગયો। સિંહ અને હરણની ખોપડી વેચાઈ ગઈ, પરંતુ માણસની ખોપડી વેચાઈ નહીં। તેથી તે પાછો આવ્યો। રાજાએ કહ્યું, અડધી કિંમતે વેચી આવો। 50 દોકડામાં પણ કોઈ એ ખરીદવા તૈયાર થયું નહીં। રાજાએ ફરી કહ્યું, હવે તો મફતમાં કોઈકને આપી આવો, તો પણ કોઈએ લીધી નહીં। ત્યારે સમ્રાટ અશોકે સિપાહીને કહ્યું, જોયું સિપાહી, માણસની ખોપડીની શું કિંમત છે? સિંહ અને હરણની ખોપડી વેચાઈ ગઈ, પરંતુ માણસની ખોપડી કોઈ લેવા તૈયાર નથી। એની કોઈ કિંમત નથી। એ ખોપડી સાધુના ચરણમાં ન નમે તો કેવું કહેવાય? માટે અભિમાન છોડી નમ્ર બનવું, તેમાં જ આપણી બુદ્ધિની સાર્થકતા છે। અને તેથી જ સંત તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, તે સિર કટુ તુંબરી સમતુલા, જે ન નમત હરિ ગુરુ પદ મૂલા। અર્થાત જે માથું ભગવાન અને સંતના ચરણોમાં નમતું નથી, તે માથું કડવી તુંબડી જેવું નકામું છે। માટે નિર્માનીપણું જીવનમાં હોવું તે અત્યંત જરૂરી છે, કારણ કે અહંકાર કોઈને નમવા દેતો નથી। સદ્ગુરુ દેવાનંદ સ્વામી ભજનમાં લખે છે, નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથી અભિમાન, તેમાં ભૂલી ગયો ભગવાનને રે। ઘણા માણસો એવા હોય છે, દે કેન બ્રેક બટ નોટ બેન્ડ, તૂટી જાય પણ નમે નહીં। આંખોને આંખો સળીઓ ગળી ગયા હોય એમ ટટ્ટાર જ ઊભા રહે, કોઈને નમે નહીં, અને અભિમાનને લીધે કોઈની સારી વાત પણ સ્વીકારી શકે નહીં। જેમ કે દુર્યોધન અને રાવણ માનને લીધે નમી પણ ન શક્યા ને સાચી વાત સ્વીકારી પણ ન શક્યા, અને તેનું પરિણામ શું આવ્યું? તો સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, માને ગયું કૌરવનું કુળ, માને ગયું રાવણનું મૂળ, માને સુર અસુર છે દુઃખી, માન રાખી કોણ થયા સુખી। શો મી વન પર્સન હુ ઇઝ ઇગોસ્ટિક એન્ડ હેપી। અભિમાની હોય અને આનંદી હોય એવો એક તો માણસ બતાવો। ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમના 28માં લખ્યું છે કે એવા અભિમાની માણસ તો અર્ધ બળેલા કાષ્ઠની જેમ હંમેશા ધૂંધવાયા જ કરે છે। દિવસે સુખેથી બેસી પણ ન શકે અને રાત્રે નિદ્રા પણ ન આવે। માણસ ગમે તેવો રૂડો રૂપાળો હોય કે આવડતવાળો હોય, સત્તાને સંપત્તિવાળો હોય કે કુશાગ્ર બુદ્ધિવાળો હોય, પરંતુ જો અભિમાન નામનો દુર્ગુણ તેમાં હોય, તે જ તેની અધોગતિનું કારણ બનતું હોય છે। અને તેથી જ કહેવાય છે કે યોર ઇગો ઇઝ યોર વર્સ્ટ એન્ડ સાયલન્ટ એનિમી। અભિમાન જ માણસનો ખતરનાક અને છુપો દુશ્મન છે। માટે માનનો પરિત્યાગ કરવો આવશ્યક છે। પરંતુ જીવ સાથે જોડાયેલા આ અભિમાન નામના દુર્ગુણને કેવી રીતે છોડી શકાય? તો નિષ્કુળાનંદ સ્વામી તેનો ઉપાય બતાવતા કહે છે, જેના નિર્માની ભગવાન, તેના જનને શીદ જોઈએ માન। ભગવાન અને સત્પુરુષો કેટલા નિર્માની હોય છે તેનો વિચાર કરવો। ભગવાન રામ સ્વયં અવતારી પુરુષ હોવા છતાં ગુરુ વશિષ્ઠજી અને ગુરુ વિશ્વામિત્રજીની સેવા કરતા, અને ગુહરાજ તેમજ
કેવટને પણ ગળે લગાવતા. તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ ગુરુ સાંદીપનીની સેવા કરી હતી અને રાજસુ યજ્ઞમાં બધા જ જમી લે પછી એઠા પતરાવડા ઉપાડવાની સેવા પણ કરી હતી. અરે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સંતો અને હરિભક્તોની સેવા કરી હતી. એટલું જ નહીં, ઘણીવાર તેઓને દંડવત પણ કરતા. અને વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો નિર્માનીપણાની મૂર્તિ જ હતા. તેઓના અંતરમાં કોઈ પ્રકારનું માન હતું જ નહીં. તેથી જ તેઓ દરેકને આદર આપતા, સદૈવ હાથ જોડેલા જ રાખતા. એટલું જ નહીં, વિશ્વવ્યાપી BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ હતા અને લાખો અનુયાયીઓના ગુરુપદે વિરાજમાન હતા, છતાંય સામાન્ય માનવીનું અપમાન પણ સહન કરતા. એકવાર બોચાસણમાં એક હરિભક્તના ઘરે પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી, પરંતુ તે હરિભક્તનો નાનો ભાઈ સત્સંગી નહોતો. એને સંતો પ્રત્યે અકારણ દ્વેષ હતો. તેથી તે ઘરમાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજની સામે ગાળો બોલવા માંડ્યો. અપશબ્દો બોલીને અપમાન કરીને પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદની એક રેખા પણ બદલાઈ નહીં અને હાથ જોડી જય સ્વામિનારાયણ બોલી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી નીકળી ગયા. પરંતુ આ દૃશ્ય સામે રહેતા એક યુવાને જોયું અને તેના અંતરમાં વિચાર આવ્યો કે આટલા બધા નિર્માની છે પ્રમુખ સ્વામી મહારાજ, આવી છે એમની સાધુતા. અને તે યુવાન સત્સંગી બની ગયો. એટલું જ નહીં, આગળ જતાં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લઈને તે સાધુ પણ બની ગયો. તેઓનું નામ છે સાધુ અક્ષર તીર્થદાસ, જેઓ વર્ષોથી સારંગપુર મંદિરમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો ભગવાન અને સત્પુરુષના આવા પ્રસંગોનો વિચાર કરવાથી આપણામાં પણ નમ્રતાનો ગુણ પ્રગટે છે અને અભિમાન ટળે છે. માટે કરીએ તેઓના જ ગુણોનું ગાન, કરીએ તેઓના જ ગુણોનું ગાન, નમ્ર બનીને ટાળીએ અભિમાન. આ જ સંદેશ સાથે થાય તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.